નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે જૂનાગઢ જિલ્લાની વિકાસ ગાથા વર્ણવતી વિકાસ વાટિકાનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન આયોજન મંડળની બેઠકમાં પ્રભારી રાઘવજીભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે જિલ્લા માહિતી કચેરી જૂનાગઢના સંચાલિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ વિકાસ વાટિકા પુસ્તિકામાં વર્ષ 2024-25માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોને આલેખન કરવામાં આવ્યું છે। ઉપરાંત જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળા, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિકાસ, લોકાર્પણ, ખાતમુહૂર્તનું વિકાસ કાર્યો સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પુસ્તિકા તૈયાર કરવામાં જૂનાગઢ જિલ્લા આયોજન કચેરીની જરૂરી સહયોગ મળ્યો હતો। વિકાસ વાટિકા વિમોચન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને રજનીકાંતભાઈ બચુભાઈ જોધાણી તરફથી 2680 કિલો તરબૂચનું દાન કરવામાં આવ્યું। મનસુખભાઈ મમતા ટ્રેડર્સ દ્વારા 96 કિલોગ્રામ શાકભાજીનું પણ દાન કરવામાં આવ્યું હતું। દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં જ ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવાની પણ તેને અપીલ કરી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતાને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો ઉપર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી જૂનાગઢ મહાનગરપાલિકાના હદમાં વિસ્તારમાં રખડતા ભટકતા અને જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરનામા તેમજ અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે જાહેરમાં ઘાસચારો માટે સતત કાર્યવાહી કરી છે અને જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા ગૌવંશને પકડી જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન કરવાની તેને અપીલ કરી છે। ગૌશાળામાં રજનીકાંતભાઈ બચુભાઈ જોધાણી દ્વારા 2680 કિલોગ્રામ તરબૂચનું દાન તેમજ સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં શ્રી મનસુખભાઈ મમતા ટ્રેડર્સ દ્વારા 96 કિલોગ્રામ શાકભાજીનું દાન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ ગરવા ગિરનારમાં આવેલી કોમી એકતાના પ્રતીક એવા ઉપલા દાતાર બાપુની જગ્યામાં યોગી ગોલા દ્વારા ગોલાનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢના ગરવા ગિરનારમાં આવેલા ઉપલા દાતાર બાપુની જગ્યામાં યોગી ગોલા દ્વારા ગોલાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે જૂનાગઢના જાણીતા ગોલાવાળા યોગી ગોલાવાળા દાતાર બાપુની જગ્યા ખાતે નિઃશુલ્ક ગોલાનું રસપાન કરવામાં આવ્યું હતું। આ ગોલાના રસપાનમાં જૂનાગઢ શહેરથી ઉપલા દાતારની ગોળાની સામગ્રી લઈ જઈ ગોલા બનાવવામાં આવ્યા હતા અને વધુમાં પારસ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 4 દાયકાથી અમે યોગી ગોલાના વ્યવસ્થિત સાથે જોડાયેલા છીએ અને અમોએ દાતાર બાપુ ઉપર શ્રદ્ધા હોવાથી અમો અમારી ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે। અમારી સાથે યોગી ગોલાના પ્રણેતા કેતન જોશી અને અમારા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। જૂનાગઢની અંદર ગરવા ગિરનારમાં આ પૂજ્ય દાતાર બાપુની જગ્યા છે અને આ જગ્યાની પ્રશંસા કરવા માટેના આમ તો આપણી પાસે કોઈ શબ્દો હોતા જ નથી, પણ આ જગ્યાની અંદર જે કોઈ પોતાના ખરા હૃદયથી અને શ્રદ્ધાથી જે માનતાઓ લઈને આવે છે અને દાતાર બાપુ પરિપૂર્ણ કરે છે। અને આ જગ્યાની અંદર કોઈ પણ યાત્રિકો આવે એને પાણી
અને જમવાની બહુ સરસ વ્યવસ્થા છે. પાણી જેવા પુણ્ય નહીં અને અન્ન જેવા દાન નહીં, આ આશયથી અહીંયા બધાને ભોજન કરાવે છે. આ એક દિવસ માટે એટલે તારીખ 17 અને શનિવારના રોજ યોગી ગોલા એન્ડ શરબત એ લોકો તરફથી અહીંયા ગોલાની સેવા આપવામાં આવી છે. આ સેવા પૂજ્ય ભીમબાપુની પ્રેરણાથી અને દાતાર બાપુની કૃપાથી બહુ સરસ રીતે ચાલે. જય દાતા. જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 73 લાખનું ફ્રોડ એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. અમદાવાદના આરોપીની ધરપકડ કરવામાં આવી. જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી સતત તપાસનું પરિણામે 73 લાખ રૂપિયાના રકમવાળું ફ્રોડ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો પ્રયત્ન કરનાર આરોપી વિખ્યાત થયો હતો. આ કેસમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહીશ વિશાલ વાણંદ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ જુનાગઢ રેન્જ સાયબર પોલીસ ડમી ઈમેલ એકાઉન્ટનો દુરુપયોગ કરીને બેંકને ઈમેલ મોકલી ફ્રોડ એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઈમેલ શંકાસ્પદ લાગતા બેંકના અધિકારીએ તાત્કાલિક સાયબર પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પોતાનો પતો છુપાવવા માટે મુંબઈથી શ્રમિકના વાઈફાઈનો ઉપયોગ કર્યો હતો. આરોપી અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનમાં સાયબર સ્વયંસેવક તરીકે કાર્યરત હતો હોવાની માહિતી પણ મળી હતી. આ કેસમાં આરોપી દ્વારા અન્ય એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો પ્રયાસ થયો છે અને અન્ય કોઈ કોણ સામેલ છે જેવી બાબતો અંગે જુનાગઢ રેન્જ સાયબર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આશરે 1 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી, એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા. એટલે એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંકવાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે, તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી. તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ કરી. કેમ કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલું નહોતું અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી. તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ, એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા. હવે એ જે એકાઉન્ટ્સ હતા એ લગભગ 74 લાખ રૂપિયા જેટલા રૂપિયા જે ફ્રોડ મની હતી એને રીઓપન કરાવીને બીજા અકાઉન્ટમાં નાખવા બાબતેના એ લેટર્સ હતા. એટલે એ બાબતે અમે તાત્કાલિક સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરેલ. આ જે આરોપી છે વિશાલ, એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણીપ પોલીસ સ્ટેશન અને 1-2 બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલેન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા. એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને. એટલે એ નોલેજનો એમને ગેરઉપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા. મુંબઈ જઈને એક કારખાનાના મજૂર, જે કર્મચારી વર્ગ હતો ત્યાંનો કારખાનામાં કામ કરતો એક મજદૂર હતો, એના મોબાઈલનું વાઈફાઈ પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા. એટલે કે ક્યારે પણ ભવિષ્યમાં તપાસ થાય તો એ પકડાય નહીં. પરંતુ અમે એની બહુ ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને તપાસના અંતે અમને ખબર પડી કે મુંબઈથી એનો વાઈફાઈ આવે છે અને ત્યાંનો નેટનો ઉપયોગ થયું છે. અમે ટીમ મુંબઈ, એક પીએસઆઈ અને 4 માણસો એક ટીમ બનાવી અને મુંબઈ મોકલેલા અને મુંબઈથી અમે એ મજૂરને પૂછપરછ કરી, ત્યાં જઈને સઘન પૂછપરછ કરી. એના અંતે અમને ખબર પડી કે એ મજૂર અભણ છે, એને કંઈ ખબર પડતી નથી. તો એને અમે પૂછપરછ માટે અહીંયા લઈ આવેલા અને એની કોર્ટ રૂબરૂ એને અમે 183નું સ્ટેટમેન્ટ લેવડાવ્યું અને પછી એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલો છે. એવી જ છે હાલમાં. તો અમે તપાસ એની ચાલુ છે, કેટલા એને બીજું કંઈ કરેલું છે બાબતે તપાસ ચાલુ છે. પરંતુ મેં આપને પહેલા પણ કીધું કે સાયબરનો જાણકાર માણસ હતો. 4 અકાઉન્ટના પૈસા એને રીઓપન કરવા માટેના લેટર્સ નાખેલા હતા અને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એને લખેલું હતું તમામ લેટરના અંદર.
હવે જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે લખેલો એની તપાસ ચાલુ છે. એ ક્યાંનું છે, એ કોને એને લાભ કરાવવાનું હતું, કાં તો એનું એકાઉન્ટ સાથે આનું સંબંધ શું છે, એ તમામ બાબતેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. કેટલા અન્ય આરોપીઓ એમાં સામેલ છે એ અન્ય આરોપીઓ એના અંદર કેટલા સામેલ છે એની પણ તપાસ ચાલુ છે. અમે આગળ વધીએ છીએ કે અમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ ક્યાંથી લઈ આવ્યો, એને જોડે કેવી રીતે આવેલા, અને એ બધી જ તપાસ હાલમાં ચાલુમાં છે. મૂળ ક્યાંનું છે આરોપી? આરોપી મૂળ અમદાવાદનો છે. સર, અત્યાર સુધી બીજા કોઈના આઈડી હેક કર્યા એવું સામે આવ્યું છે? એ તપાસ ચાલુ છે. અમે એના મોબાઈલ ખંગોળીએ છીએ, અને મોબાઈલને અમે અમારા સિસ્ટમ જે છે સાયબર ક્રાઇમના એના પર ચડાવીને પણ અમે જોઈએ છીએ કે બીજા કોઈ મળે તો આપને જાણ કરવામાં આવશે.